રાપરના સલારી કારુડા વચ્ચે રાજબાઈના મેળા પાસે 19 વર્ષીય યુવકની હત્યા. રાપર તાલુકામાં ચોંકાવનારી ઘટના બની છે. કારુડા સલારી માર્ગ પર રાજબાઈ માતાના મંદિર પાસે 19 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ નરેશ સામાભાઈ કોલી તરીકે થઈ છે. મોમાયવાંડના રહેવાસી આ યુવક પર અજાણ્યા શખ્સોએ છરીથી છાતી, કમર અને ગળા પર વાર કરી જીવલેણ હુમલો કર્યો હતો. લોકમેળા નજીક થયેલી આ ઘટનાથી આસપાસ હડકંપ મચ્યો છે, જ્યારે પોલીસે ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક તપાસ શરૂ કરી છે. મેળા પાસે 19 વર્ષીય યુવકની હત્યા. રાપર તાલુકામાં ચોંકાવનારી ઘટના બની છે. કારુડા સલારી માર્ગ પર રાજબાઈ માતાના મંદિર પાસે 19 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ નરેશ સામાભાઈ કોલી તરીકે થઈ છે. મોમાયવાંડના રહેવાસી આ યુવક પર અજાણ્યા શખ્સોએ છરીથી છાતી, કમર અને ગળા પર વાર કરી જીવલેણ હુમલો કર્યો હતો. લોકમેળા નજીક થયેલી આ ઘટનાથી આસપાસ હડકંપ મચ્યો છે, જ્યારે પોલીસે ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક તપાસ શરૂ કરી છે. મેળા પાસે 19 વર્ષીય યુવકની હત્યા. રાપર તાલુકામાં ચોંકાવનારી ઘટના બની છે. કારુડા સલારી માર્ગ પર રાજબાઈ માતાના મંદિર પાસે 19 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ નરેશ સામાભાઈ કોલી તરીકે થઈ છે. મોમાયવાંડના રહેવાસી આ યુવક પર અજાણ્યા શખ્સોએ છરીથી છાતી, કમર અને ગળા પર વાર કરી જીવલેણ હુમલો કર્યો હતો. લોકમેળા નજીક થયેલી આ ઘટનાથી આસપાસ હડકંપ મચ્યો છે, જ્યારે પોલીસે ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક તપાસ શરૂ કરી છે. ઓલા હે દિયો એને કઈ ખબર ના જોતા હાણે સાજો ઓલા હે દિયો એને કઈ ખબર ના જોતા હાણે સાજો ઓલા હે દિયો એને કઈ ખબર ના જોતા હાણે સાજો ઓલા હે દિયો એને કઈ ખબર ના જોતા હાણે સાજો ઓલા હે દિયો એને કઈ ખબર ના જોતા હાણે